પથારી થઈ જાય. હું તો તમને નસીબથી મળી છે ઘણા બધા સારા કરમ મને. શું આ નસીબ ઉપર? શું છે આ નસીબ ઉપર? કાઈ ફેમિલી ચાલો આપણે ઘરે જઈએ. જે ફેમિલી મારી મહેનતના મારા એડા કેવા છે? વિરાટની ફેમિલી કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં તો મસ્ત ને આ બાજુ છે વિરાટ. વિરાટ કાલના નાયા નહીં જો જોયા ને એક જ કપડા હે. ફેમિલી કેમ કે આપણે હવારમાં જેવું ઉઠ્યા ચા પાણી કરીને એવું જ આપણે નોકરી ચાલુ થઈ ગઈ તો બે કઈ ઓર્ડર કરીને આવ્યો એટલે નાવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં. ના બધા ઘરે હોય એટલે નહીં ધોઈ લે ને આપણે હાલ અભી લાયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે કોઈ નાવાનું મેળાયો નહીં. હજુ હવે નાવું જ છે. મેં આમ વિચારું છું નાવાનું અને બ્લોગ સ્ટાર્ટ કરી દે કે વિરાટ આજે નહીં રહ્યા. વાગવામાં તો હજુ વાગ્યા છે 9:30 જ વાગ્યા. બતાવજો 9:30 વાગે ફેમિલી 10 ઘડિયાળમાં કેટલા દેખાય? એક આધા ઘંટા આગે હે. 10 વાગ્યા માં ઘડિયાળમાં 9:30 વાગે. તો એમ બતાવજો તમે ઘડિયાળ બતાવજો. થોડું ચશ્માથી મિસ્ટેક ગયું. શું તારે જે દેખાય ને એવું ચશ્માથી મને ના દેખાય. મને અડધો કલાક એવડી પાછળ દેખાય તો અમુક વાર આગળ દેખાય. ये लड़का है ना झूठ बोलता है फैमिली. लड़का झूठ नहीं, चश्मे मेरी गलती नहीं है, चश्मे की गलती. चश्मे से वजह क्या आगे पीछे दिखता है. ने ऐसा છે અમારા બિસ્વાબેન आंबली તો તમે ગાડી મેરામાંથી આંબલી લાયા હતા. આમાં બીજું કોઈ ભાવે નહીં. ખાટું વસ્તુ હોય ને તો જ ભાવે. એટલે અમે આંબલી લાયા હતા ને આમાં કુછ છે. અમે નવી બેન ક્યાં મસ્ત ક્યુટ લાગે. હા તો નહીં તો મસ્ત બેસ થઈ ગયા હે. બાપ દીકરી લડાય હે જો ખાવા હારું. પણ અભી એ લગન પડી નહીં લેવી. આ મે બે કટકા લીધા નહીં જ લેવી યાર. તમે મીઠું લાવ છું. નવી બધાને હર હર મહાદેવ બોલો હેડો ફટાફટ. હા હા મારે ગુડ મોર્નિંગ. બડવાડી ના વગુ મારા કુલદીપભાઈ શું કરે છે? ભણવા બેઠા હે જો. શું કરે? બધું કરે આ ભણવા. બીલું શું કરે તું? હે તને દેખાતું નહીં શું કરું કે દે ભાઈ. તો હાલો ફેમિલી હજી તો આપણે ઘણું બધું કામ બાકી છે. 10 વાગી ગયા છે. ખાવા બનાવવાનું છે. બીજું થોડું બજારનું કામ છે તો ફટાફટ પહેલા તો પતાવી લઈએ અને પછી જઈએ ચક ફરવા બરવા. તો તેથી આ તો વિડિયો બનાવવાનો બાકી છે. કોમેડી વિડિયો. આ તો કોમેડી વિડીયો પણ શૂટ કરવાનું બાકી છે. અને આજે પાછું અમારે મેલીમાં આજ રવિવાર છે તો મેલીમાં પાછું હેડવા પણ જવાનું છે. સાથે મોના ભાભી આવવાના છે. સાથે મોના ભાભી પણ આવવાના છે એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટ કરજો, સારી લાઈક કરજો. ચાલો ફેમિલી અત્યારે વાગ્યા છે 3:30 ને અમે આવી ગયા છીએ ખેતરમાં. કારણ કે થોડું કામ હતું અત્યારે તો આમ આવવાનું થયું હતું તો પછી ખેતરમાં ઓટો મારવા આવી ગયા. આજનો વિડીયો પણ ઉતારી નતો કોમેડી. અને આમ વિરાટ છે બહુ હલકે મારી રહ્યા છે. મેં એકલાય કર્યું. મારી મહેનત છે. રાત દાડો બધું મેં શું કર્યું? બધું પાવડાથી ખોદી બધું ખડને પણ સાફ કર્યું. તો ફેમિલી જો ટ્રેક્ટર વાળાએ મસ્ત ખેરીને આપણે એરંડા કરી નાખ્યા છે. પણ વચમાં થોડું બાકી રહી ગયું. કટર મરાઈ એટલે કે એમ તો ફેમિલી વટલા એરંડા તો જોવો કેટલા ઊંચા ને થઈ ગયા હે. ને મારો પણ ધીમે ધીમે જો વિરાટ અંદર દેખાતા જ નહીં. ગોડા કરવાની અમની આદત પડી ગઈ હોય એટલે ફેમિલી કોઈને મગજમાંથી લેવું નહીં. ગાંડો જાણીને જવા દેવાનું. એટલે કોમેન્ટ કોઈ બીજી વધારાની કરવાની નહીં. જો તો ફેમિલી આજે છે આપણે बचपन से एक सपना था. क्या सपना था? कि मैं बड़ा हूँ. बड़ा हो गया ना आप तो बड़े. और दूसरा सपना था क्या है? मेरी शादी भी हो गई? नहीं हुई. नहीं हुई? झूठ झूठ. दिल से शादी करना તો चाहता था. ફેમિલી દરેક પુરુષ પરણેલો હોય ને તો એ કુંવારો જ લાગવા માંગતો હોય ને કુંવારો હોય ને ત્યારે એમ થાય કે પરણી વત તો સારું. લઈ ગોળ ખાવો પણ સારો નથી. ગોળ ખાધા પછી પણ સારું નથી. અમુક બૈરાવાળા જેવા મળી જાય ને તો જિંદગીની પથારી થઈ જાય. હું તો તમને નસીબથી મળી છે ઘણા બધા સારા કરમ શું આ મને. નસીબ ઉપર? શું છે આ નસીબ ઉપર? કાઈ ફેમિલી ચાલો આપણે ઘરે જઈએ. જે ફેમિલી મારી મહેનતના મારા એડા કેવા છે? વિરાટની મહેનત. હા આપણે તો કશું કર્યું જ નહીં. આપણે બે જ શું રહી. કર્યું છે? આ શું? એરંડા ચોપા નથી આવી. હા? હા આ એરંડા ના પેલા વચ્ચી ખબર આપણે ચોપવાના હતા એટલે હું ચોપવા આવી હતી. બકા ખબર? હા ભૂલી ગયા. ઓકે
તો હાલો હા, તો ફેમિલી નેદાવા આવી જવાનું છે મેલડીમાં એ તો ફટાફટ ચાલતા જવાનું છે તો 3:30 વાગી જાય એટલે ને જોઈ થોડા બાબા આ પેલા હજુ પેલું ખેડાવાનું ખેડ થઈ જાય ને હમ ખેડ થઈ ને એટલે પાડીઓ હરખી કરી દઈએ હમ ને આમ કાલું આટલું હરખું કરી દઈએ હા ને આ રહી ને થોડી પાડીઓ ખેંચી લે માટી ને આડ્યો જો આખો પટ્ટો પેલો એક બે એડા હા અમે બે એડા બે ત્રણ એડા હા. એ રેત લઈ લે હા એમાં તો શાકભાજી હોય આડ્યો આખો પટ્ટો શાકભાજી વાવાય ઓકે જે વાબુ હોય સારું છે આટલેથી વાવવા ચાલુ કરો એટલા સુધી વાવો ને કારણ પટ્ટો રાખો ને તો આપણે ચૂલો બનાવશે દેશી ચૂલો ને બધા જ આમ બેસીને ખાય એવું આમ લેપનથી મસ્ત કરવાનું હોય તો ફેમિલી વિડીયોમાં બનાવ્યો જો હવે વિડીયો આપણા બહુ બેસ્ટ આવવાના કુકિંગના પણ આવશે ને એમ બધું દેશી અહીંયા વાઈને જ આપણે બનાવવાનું હોય બહારથી કંઈ લાવવાનું નહીં ખાલી બાજરીનો લોટ સિવાય કેમ કે બાજરી અહીંયા વાઈ નહીં અહીંયા બધું જ વાવવાનું હોય પેલા બેન તુવેર જાય ટોટા બનાવે છે પણ તુવેર આપણે વેચાતી લાવી દઈએ બાકી અમે જઈએ છીએ હવે મેલડીમાના મંદિરે તો તમે મેલડીમાના મંદિર આવો તો તમને બધાને બતાવી દઉં પણ રોજ દર રવિવારે હું ત્યાં દર્શન કરવા આવું છું અને આ મૂકું છે અમારા વિરાટ ચેરી ચેરી હોર રાખે છે ફેમિલી હું વર રાખતો નથી હું મોબાઈલ આપવા આવ્યો હું સ્પેશિયલ અને મારા ઉપર ગુનો દાખલ કર્યો હેડવાનું તો હાલો ફેમિલી ચાલુ ફેમિલી અમે આવી ગયા છીએ અમારા ડાર્લિંગના ત્યાં હિનુના ઘરે નૈયા જુઓ ગાંડા જેવી લાગુ હું કેવી ગાંડા જેવી લાગુ છું કેવું પહેર્યું છે ના જો હાય હાય જો ફોટાશૂટ થાય છે એમના ઘરે ત્યાં છે ને દગાબાજ ફેમિલી હું કશું કરતો નહીં ખાલી ફોટા પાડું કેમ કે આપણે પહેલથી કેમેરાનો શોખ છે કેમેરા ફોટા પાડે એટલે આવડે જ છે હા આવડે છે ફોટો પાડવા શું એવું મને નહીં આવતું તો પાડું તો જો હિરોઈનો તૈયાર થઈ ગયા છે ને ફોટાશૂટ ચાલી રહી છે તો ફેમિલી અત્યારે જવાનું છે અમારે પદમનાથના મેળામાં કારણ કે હિનુએ બોલાવે છે અમને એટલે સ્પેશિયલ જવું પડે અમારે એટલે જઈએ છીએ તો બધાએ વિડીયોમાં બન્યા રહેજો તમને બતાવશું અમારા પદમનાથનો મેળો કેવો છે આગળ વિડીયોમાં તમને બધાને બતાવે છે પણ ફરીથી જોવો હોય તો બતાવી દઈશું નૈયા જોવા તો આ હિના છે ને મારા હસબન્ડને બંદૂકની ગોળી મારે છે આમ જો ખાલી ફેમિલી પારસ હવે આવી ગયા છે પાણી પીવે છે ને પારસ મેળો કેવો રહ્યો મજા આવી છે શું મજા આવે ફેમિલી બહુ જ. વિડીયો લાગત નહીં કે મેળો કરીને અમે આવી કેમ શું થયું ફેમિલી અર્ધમાંથી અમે પાછા વળી ગયા કેમ વોટ ઇઝ ધીસ એટલી ગર્દી નથી એમ ગળદી એટલે ફેમિલી કઈ પાર જ નહીં એમ બાર જ નહીં અમે મેળો એક અડધો કલાક ઊભા રહ્યા તો એ મેળામાં એન્ટ્રી બંધ હતી બહુ ગળદી થઈ જતી બહાર એટલી લાઈનો લાગેલી ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં એટલું એમ જોયું આટલી બધી ગળદી હો મેળામાં એ પાટણના મેળામાં બહુ એટલે બહુ અતિશય તો ફેમિલી બહુ જ કંટાળી ગયા અને બહુ જ હેરાન થયા કેમ કે ચલો જે થયું તો ફેમિલી આજનો બ્લોગ કોક આવેલો તો તમને મારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને હર હર મહાદેવ બાય બાય ગુડ નાઇટ